हेलो यूट्यूब फैमिली केम छो जय द्वारकाधीश स्वागत से मारा एक नवा वीडियो में। तो जो वागी गया से बपोरना પોણા બે થવા આવ્યા છે। વાતની શરૂઆત કરું ને એ પહેલા એક વાત કહેવાની ભૂલાઈ ગઈ મને। તમે બધા મજામાં જ છો ને? તો ઠીક। તો જો પોણા બે થવા આવ્યા છે અને હજુ રાજ આવ્યા નથી। એ કામથી બહાર ગયા છે અને મેં ખાવાનું રેડી કરીને રાખી દીધું છે। પણ મને તો છે ને જો મેં ખીર બનાવી છે મસ્તીની। મેં ખીર તો બનાવી છે પણ મારે ખાવાની છે નહીં, મેં દ્વારકાધીશ હાટું બનાવી। જો મેં ખીર તો બનાવી છે પણ મારે અત્યારે નથી ખાવાની, મારે સાંજે ખાવાની છે। પણ મેં બપોરે બનાવી નાખી કેમ કે મારે દ્વારકાધીશને ખવડાવવાની હતી। આજ અષાઢી બીજ છે ને અને આજનો મારે ઉપવાસ છે। કા જીનલ જો ને અગરબત્તી લઈને એને આ ધુવાડા થાય ને એટલે જીનલને બહુ મજા આવે। એટલે જીનલ છે ને એ અગરબત્તી અડધી પૂરી થઈ જાય ત્યાં સુધી હાથમાં પકડી રાખશે ને પછી બહાર મૂકી આવશે, તુલસીમાં મૂકવા જશે। આજે અમારે બપોરે દીવાબત્તી કરવા પડ્યા, દ્વારકાધીશને ખીર જમાડવાની હતી ને એટલે જો મેં એ કામ કરી નાખ્યું છે અને ખાવાનું રેડી કરી નાખ્યું છે। પણ રાજ હજી નથી આવ્યા, વાટે છે એની। કાજીનલ જીનલને મેળામાં જવું છે અને એક એમાં આજ અષાઢી બીજ છે ને એટલે સાથે સાથે આજ અમારી એન્ગેજમેન્ટ છે। કા સીનું અમારી સગાઈ થઈ ને એના 5 વર્ષ પૂરા થઈ ગયા છે આજ। હા, આજના દિવસે અમારી સગાઈ થઈ। સગાઈ હજી થઈ નહોતી, અમારી સગાઈ હતી બપોર પછી રાખેલી હતી। સવારમાં છે ને મારા કાકાના છોકરાની સગાઈ હતી અને પછી બપોર પછી મારી હતી, એવું હતું। એટલે જો એક પીસ બતાવું છું અહીંયા સાઈડમાં, જોઈ લેજો, મારી સગાઈનો પીસ છે। હા, એટલે એવું છે, આજે મારી સગાઈના 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અને મારા સગાઈના અને મેરેજના તે કેમ કે જ્યારે મારી સગાઈ થઈ ને એ ટાઈમ જ તે મારા મેરેજ થયા હતા। સગાઈ ને મેરેજ ને બધું 2 મહિના પછી તરત મેરેજ હતા, એવું હતું દિવાળીએ। અને આજ તો પાછો છે ને બહાર મસ્તીનો તડકો નીકળી ગયો છે। કાજીના જો મસ્ત તડકો છે આસપાસ છે ને, મેં 2 ગોદડા ધોઈ નાખ્યા એટલે કેમ છો મજામાં છે મને શેકલો કેવી બની ખીર? હારી બની ખીર? હારી બની મસ્તી। જીનલને ખીર ઓછી ભાવે। જમીન આ બે જો આયા બે ગયા છે। આ શું કરો બે? જેનું કાઢતી નહીં હો રમકડા। અત્યારે 3 વાગ્યા છે, જો વાદળા જેવું છે। કા મને એમ હતું આજ વરસાદ આવશે, જો મેં ગોદડા ને ધોયા ને તો હુકાઈ ગયા મસ્તીના। આજ તડકો હતો ને તો હુકાઈ ગયું બધું। નકર વરસાદ આવે ને તો નક્કી હોય નહીં। મને એમ હતું આજ તો આવશે જ તે, પણ સવારમાં આવ્યો હતો એકવાર, સવારમાં થોડોક હતો વરસાદ પણ કાંઈ વાંધો ન આવ્યો, થોડીક વહી ગયો। આજ આવવું પડે ને, આજ અષાઢી બીજ છે ને તો થોડોક વરસાદ આવે એવું હોય ને। એક રેડી નાખી ગયો સવારમાં। આમાં જો ફરી એકવાર ભીંડો આવી ગયો। પણ રાજને ભીંડાનું શાક ભાવે નહીં। કા ભીંડાનું શાક ભાવે તમને? કોરું ન ભાવે ને રહાવાળું ન ભાવે, એટલે બનાવવાનું થાય નહીં। કા જો આજ આપણા સગાઈના કેટલા 5 વર્ષ પૂરા છે ને? રાજ કાક કેશો આજ આપણી સગાઈના 5 વર્ષ પૂરા થઈ ગયા છે। હું બહુ ખુશ છું। કાજી અમે બહુ ખુશ છીએ, બહુ ખુશી દેખાય। જો અમારો ભાઈબંધ છે, અમારો ભાઈબંધ બહુ ખુશ છે। જીનુને આમ ખબર મોટો થાય, આમ ઊભી થઈ જાય તો આમ મોટો થાય। યાદ છે તમે કેક લાવ્યા હતા હોતન? હે કેક લાવ્યા હતા તો મમ્મી સગાઈમાં ગયા ને કેક લઈને ગયા હતા। હા, કેક લઈને આવ્યા। તમે જ કીધું હતું હું કેક લઈને આવીશ, આપણે કટ કરશું, હે ને? કા કેક લઈ ગયા હતા, બહુ વરસાદ આવ્યો। હા, વરસાદ બહુ હતો અરે બપોર પછી નહીં।
તે કા ખેર ખાધી હવે બપોર પછીની સગાઈ રાખેલી હતી ને બહુ વરસાદ હતો કા ગામમાં બહુ પાણી આવી ગયું અમે તો ગઈ દક્ષિણ આ બધાય અમારા સગાઈમાં બધાય પલ્લી ગયા હતા કા હોય પલતો હા આ પલ્લીના દાવ્યા હતા હું એક જ કોરી હતી આના ઓલા બધાય બાકીના પલ્લી ગયા હતા કા બપોર પછીની હતી ને બપોર પછી વરસાદ ચાલુ થયો એટલે હાંજ સુધી એવું બે હતું. હતી ને સંજાની એને હવારે હતી હા એ મેં કીધું તું પેલા મારા કાકા છોકરાની હતી અને બપોર પછી અમારી હતી બપોર પછી એમ કરી એટલે સારું હતું કાં ખર્ચો નહોતો જો જાજો તો બાય પણ મજા આવી હતી મજા આવી ગઈ હતી કા પપ્પા હા હવે એને અત્યારે 3 વાગ્યા ને બહાર જવું છે કા શેરીમાં ક્યાં જવું છે તમારે ખોડિયારમાં મંદિરે જવું પડે ખાય મને એને મંદિરે જવું છે ને મારે જીનલને હોઈ જવાનું છે આપણે હોઈ જવાનું છે તાર પપ્પાને બહાર જવું છે મંદિરે જવાનું છે સિનુ તમારે બેને સુઈ જવાનું પછી હું આવી તમને લેવા હા હા લેવા. ઘેરે લેવા આવીશ કા ઘેરે લેવા એટલે પછી ક્યાંય નથી જવાનું હેલો યુટ્યુબ ફેમિલી જો વાગી ગયા છે 5:30 અને હું ને જીનલ બે જાગી ગયા છે જીનલ એ જો જાગીને બેઠી જ છે અને હું જાગીને બેઠી જ છું બે હજી મોઢું નથી જોયું અને આજ તો છે ને મારું ગળું બેસી ગયું છે કા જીનલ ગળું બેસી ગયું છે મેં આ સવારથી મેં પાણી નથી પીધું આજ પાણી પીવાનું મને યાદ જ ન આવ્યું મને ભૂખાઈ નથી લાગી અને કાંઈ નહીં બસ આખો દિવસ આમનામ નીકળી ગયો આજ ઉપવાસ હતો ને તો એમ હતું કે હું ખાઈ લઈશ થોડું પણ ખાવાની ઈચ્છા જ ન થઈ ખાધું જ નથી કાંઈ પણ નહીં પાણી પણ નહીં ને આજ તો પાણી વગર જ આખો દિવસ નીકળી ગયો ખબર ન પડી અને હજી મને ભૂખ લાગી એ નથી આજે હું અષાઢી બીજના દિવસે જોકે હું દર વખતે રહું જ છું કાંઈકનું કાંઈક ખાવી છું પણ આ વખતે ખબર નહીં ભૂખ લાગી જ નથી મને એટલે કાંઈ ખાધું નથી તો જો જાગીને 5:30 બેઠીશું અને સાંજે જ તે હવે જમીશું બીજના દર્શન કરીને કાજીનું તો જીના લીધે જો શું કહે જીનું એવું હોય ને કા એવું કામ છે મને તો છે ને કાંઈક ગળું બેસી ગયું છે મારું થોડું ખાધા વગરનું જ તે એવું જ થાય છે પણ આમ અંદરથી ભૂખ લાગી હોય ને એવું નથી થતું નકર તો ખાઈ લો એવું છે કા આજ આખો દિવસ પાછો વરસાદે આવ્યો નથી એટલે કામ થઈ ગયું છે સારું છે નથી આવ્યો તો આજ જોતો જ નહોતો વરસાદ એમ તો સવારમાં હતો થોડીક વાર એટલે ઘણું થઈ ગયું બસ કહેવાય ને કે આજ વરસાદ આવે એ સારું એમ પણ આજ બીજના દર્શન કરવા હતા ને તો એમ હતું કે વરસાદ ન આવે ને તો સારું એમ જો હજી બેઠા હતા ને હું જીનર ત્યાં આવ્યા આ બધા બતાવી જો દેવ આવ્યા બધા લઈને મને કે હું બીજ રહીશું ને તો હાલો એ કે રામાપીરના મંદિરે જ આવી દર્શન કરવા તે એને હથવારો કોઈ મળતું નહોતું ને તે આવ્યો જો આ જોયો ને બધા આને માવો લઈને આવ્યો ને કોણ લઈને આવ્યો મને કે તારું કોણ લાવ્યો છું હું કહું મારે તો કાંઈ ખાવાનો છે નહીં હું તો બીજ રહીશું તે મને કે હાલો તો રામાપીરના મંદિરે જ આવી આ કહે છે નક્કી કરી આવશે ને હા ફાઇનલ હવે જો રેડી થઈ ગયા ને હવે સાચે જ જવાનું નક્કી કરી નાખ્યું છે રામાપીરના મંદિરે દેવ આવ્યો છે તો હાલો એ કે દર્શન કરી આવી તો ચાલો જાવીએ ને દર્શન કરી ત્યાં મળીએ આપણે ત્યાં તો છે ને અંદર પાછા દર્શન નહીં થાય હા અગાઉ કહી દઉં છું કેમ કે હું ગયેલી છું ને એટલે મને ખબર છે ત્યાં અંદર ફોન નથી હલાવો હા તો ચાલો પબ્લિક બતાવું ત્યાંનું આજે 20:30 બહુ લોકો હોય છે ત્યાં આયા અમે હોલ્ટ માર્યો છે કાલે મળી ગયા આ હોલ્ટ માર્યો અમે અને આ અમાર આવ્યા છે અને આ તો હોય જ તે આમ જ્યાં જાવી ત્યાં જાવું ને હવે આગળ ટ્રાફિક છે ટ્રાફિક બહુ છે અને આ 20:30 છે ને તો હોય જ તે ટ્રાફિક અને જો બહુ બધું ટ્રાફિક છે ટ્રાફિક બહુ છે અંદર જવું છે અમે ક્યાં બહાર કેટલી થોડુંક આગળ હાલીને જવાનું છે આગળ ગાડી મૂકી જેટલી ગાડી બતાવો બહુ બધું ટ્રાફિક છે હાલો અંદર જાવી
તૈયારી શરૂ છે જો રામાપીર આ તો બધા પ્રસાદી લેવા બે ગયા છે જો આને હમણાં એવોર્ડ મળ્યો છે એના કામમાંથી કા એટલે ખુશી છે એવોર્ડ મળ્યો ને એની પાર્ટી બાકી હો એમ નહીં એવોર્ડ મળ્યો ને એની પાર્ટી બાકી છે એમ હા દેવી પડશે બદામ શેક પીવડાવશો હમણાં જાતી વખતે હાલો જોવી છે જો દાળ છે દાળ આ જો આવી પ્રસાદી છે કાશીનું કેટલી પણ ટ્રાફિક છે હો નીકળી ગયા છે બહાર અને અંદર બહુ ટ્રાફિક હતી રાજ ને બધા જો ગાડી લેવા ગયા છે અને અમે અહીંયા બહાર નીકળતા તે એક હિંચકાનું મળી ગયું હિંચકા ખાવાનું જીંદલને મેં હિંચકામાં બેહાડી દીધી જો છે ને એકદમ ગ્રીન ગ્રીન આ બધા હિંચકા ખાવાતા અમારી બહાર એક્ઝેક્ટ નીકળે ને તો આ પાળી ગયા જો સામે રોડ દેખાય ને સામે રોડ ને આખી આગળ એની સાઈડ આવી જાય માઇન્ડ માઇન્ડ બહાર નીકળ્યા હા જીનલને ફુગા લેવા છે તો હવે મને એમ થાય છે હું એક હિસકો ખાઈ લઉં એ ખાવા દે હે હિસકો ખાવા દે જો બધા કેવા હિસકા ખાય છે ને હું તો અહીંયા બેઠી છું કા આ સારું લાગે છે આમ મસ્ત વાતાવરણ છે અને હવે છે ને આપણે વિડીયો અહીં પૂરો કરી દેવો છે ને કરી દેવો કે પૂરો કરી દેવો પૂરો કરી દેવી ફેમિલીને ટાટા કહી દેવી ટાટા કહેશો કે નહીં કહો નહીં કે તો વિડીયો શરૂ રાખી તો આપણે છે ને હવે એક પાછો વિડીયો બનાવશું રાજ ઘરે રહે ત્યારે કારાજ તો અત્યારે વિડીયોનો એન્ડ કરવી જય દ્વારકાધીશ આપણે રામાપીરના દર્શન થઈ ગયા છે કા પ્રસાદી લઈને બહાર આવી આવ્યા છે એટલે હવે મળશું કાલ જય દ્વારકાધીશ